આ સરસ દાખલો છે કે ભાઈ a ના a ટકા તો આપણે a ભાગ્યા 100 લખી શકીએ, b ના જે છે b ટકા એટલે b ભાગ્યા 100 લખી શકીએ, આ જે છે ab ના જે છે કેટલા ટકા બરાબર છે 100% બરાબર છે, 2% બરાબર છે. અહીંયાથી જે છે આપણે કોમન કાઢીશું તો 100 નીકળી જશે, તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બરાબર 2ab આવ્યો આન્સર. આનો મતલબ કે a માઇનસ b બરાબર, સોરી a માઇનસ અહીંયા છે આ શું થશે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર બરાબર 0, એટલે કે a માઇનસ b નો હોલ સ્ક્વેર બરાબર 0. તો અહીંયાથી આપણને મળે છે a બરાબર b, અને કેમ કે a માઇનસ b બરાબર 0 કરીશું તો a બરાબર b મળે છે. હવે આપણે શું શોધવાનું છે 2a ના કેટલા ટકા બરાબર 5b થાય, તો આ જે છે આપણે લખ્યું 2a, આના જે છે કેટલા ટકા એટલે ટકા લખવું હોય તો x ભાગ્યા 100 લખીશું આપણે, x ટકા શોધવા છે એટલે કેટલા જે છે 5b થાય. તો જુઓ x બરાબર 5b અપોન 2a ઇન્ટુ 100 થઈ જશે, અને આપણે જાણીએ છીએ કે a અને b ની વેલ્યુ સરખી છે તો નીકળી જશે, અને અહીંયા જે છે આપણે ભાગ ચલાવીશું 50, તો 5 5 25 એટલે કે 250% આવશે. કેટલા આવશે 250% આવશે. કેટલો જવાબ આવશે 250% થશે.